ગાયત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ આપણું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. હું ગોસાઈ કેતન. આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ બીજો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એના વિશેનો થોડોક અભ્યાસ કરશું. એટલે કે આજનો આપણો જે ટોપિક છે તે છે ઇતિહાસ ઉપર. તો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. તો પ્રથમ વિશ્વયુદ્ધ છે તે જ સમયે રશિયન ક્રાંતિ છે એ થયેલી જોવા મળે છે. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો જોવો તો ઈસવીસન 1914 થી લઈને 1918 અને આ જ સમયગાળામાં રશિયાની અંદર પણ ક્રાંતિ થયેલી ઈસવીસન 1917. એટલે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધની અંદરથી ખસી જવું પડ્યું હતું, એટલે કે અધવચ્ચેથી યુદ્ધમાંથી બહાર ગયું. આપણે અહીંયા જોવાનું છે જે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાની એની પૂર્વ ભૂમિકાઓ. તો એના વિશેની પહેલા થોડીક વાત કરશું, પ્રસ્તાવનાથી શરૂ કરશું. તો કે યુરોપિયન પ્રજા છે એની અંદર, યુરોપની અંદર જે મધ્ય યુગ શરૂ થયો, નવા સંશોધનનો યુગ શરૂ થયો, નવા યંત્રોનો યુગ શરૂ થયો અને ઔદ્યોગિક ક્રાંતિનો યુગ શરૂ થયો. ખરેખર ઔદ્યોગિક ક્રાંતિનો યુગ જે છે એ 1750 થી 1850 માનવામાં આવે છે કે આ 100 વર્ષનો જે યુગ હતો 18મી સદીની અંદર અને 19મી સદીની શરૂઆતનો, જે એક ઔદ્યોગિક ક્રાંતિના યુગ તરીકે ઓળખાય છે. અને આ 18મી અને 19મી સદીની અંદર યુરોપના દેશોએ ઔદ્યોગિક ક્રાંતિમાં પોતાનો ઝડપથી વિકાસ સાધવા માટે એશિયા અને આફ્રિકા ખંડના દેશો ઉપર જે પોતાનું આધિપત્ય સ્થાપ્યું, જે પોતાનો વિકાસ કરવા માટે તે દેશોનો ભોગ લીધો, એના વિશેનો આપણે અભ્યાસ છે એ આપણે આ પોઈન્ટની અંદર આપણે કરશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો પ્રસ્તાવનાની અંદર જોશું તો યુરોપના દેશોની વધી રહેલી સામ્રાજ્યવાદ. સામ્રાજ્યવાદ એટલે કોઈ બીજા દેશ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપવું, કોઈ બીજા દેશ ઉપર પોતાનું વર્ચસ્વ વધારવું. તો આવી જે ભાવના છે, આવી જે નીતિ છે, એને સામ્રાજ્યવાદની નીતિ તરીકે ઓળખાવી શકાય. તો આવો એક સામ્રાજ્યવાદ, બીજા દેશ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા માટેનો જે વાદ છે તે, અને પ્રદેશની લાલસા, વધુમાં વધુ પ્રદેશો મેળવવાની ભૂખ અને લાલસા. તો યુરોપની પ્રજાને આ બે વસ્તુમાં વિશેષ રસ હતો. તો કે જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગોનો કાચો માલ એને મેળવવો હતો. અને આ ઉદ્યોગોનો કાચો માલ એને મળે એમ ક્યાંથી હતો? તો કે એશિયા અને આફ્રિકા ખંડના દેશો ઉપર. જો એશિયા અને આફ્રિકા ખંડના દેશોમાં વ્યાપાર કરવા માટે જાય, ત્યાં પોતાની સંસ્થાઓ સ્થાપે અને ધીમે ધીમે કરી અને રાજકીય પ્રભુત્વ વધારતા જાય અને તે પ્રદેશો પોતાના કબજામાં કરતા જાય, જેથી એકદમ સસ્તા અને મફતના ભાવમાં કાચો માલ મળે અને પોતાના જ કારખાનાઓમાં તૈયાર થયેલો માલ છે એ પાછી ત્યાંની જ બજારોમાં ઊંચી કિંમતે વેચી અને અઢળક નફો કમાય, એવી જે લાલસાઓ બધી, એટલે કે સામ્રાજ્યવાદ અને પ્રદેશવાદની લાલસાઓને કારણે આપણે જોઈ તો એશિયા અને આફ્રિકા ખંડના જે દેશો છે એને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે તમામ રીતે નુકસાન પહોંચાડી, જેને કહેવાય આ દેશો જે છે, આ ખંડના જે દેશો, એને મહત્તમ નુકસાન પહોંચાડી અને યુરોપિયન દેશો છે એને વધુમાં વધુ લાભ છે એ પોતાના દેશ માટે મેળવ્યો. તો આ જે હરીફાઈ, જેને કહેવા માટે સામ્રાજ્ય સ્થાપવા માટે, પ્રદેશ મેળવવા માટે, સંસ્થાનો સ્થાપવા માટે જે હરીફાઈ લાગી, એ હરીફાઈના કયા પરિણામો ક્યાં સુધી પહોંચશે તે આપણે આગળ જોઈએ. તો આ પ્રદેશવાદની લાલસા, સામ્રાજ્યવાદની લાલસા, એમાં આપણે બીજો પોઈન્ટ જોઈ પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ. સંસ્થાનવાદ એટલે શું? તો કે વેપાર કરવાના બહાને આવી વેપારી કોઠીઓ સ્થાપી કાયમી ધોરણે ત્યાં જ વસવાટ કરી અને રાજકીય સત્તાઓ પ્રાપ્ત કરવી, એવી એક નીતિ એટલે સંસ્થાનવાદ. આવ્યા હતા માત્ર વેપાર કરવા માટે, પણ સ્થાયી થઈ ગયા, કાયમી થઈ ગયા અને પોતાનું પ્રભુત્વ વધારતા ગયા. એવો જે વાદ છે એને સંસ્થાનવાદ તરીકે આપણે ઓળખાવી શકીએ. તો પશ્ચિમ યુરોપના દેશોનો એશિયા અને આફ્રિકા ખંડ ઉપરનો સંસ્થાનવાદ. હવે પશ્ચિમ યુરોપના દેશો એટલા બધા સંસ્થાનવાદ અને પ્રદેશવાદ અને સામ્રાજ્યવાદના ભૂખ્યા હતા કે જેને પોતાના પાડોશી દેશો નહીં નહોતા મૂક્યા.
એને સૌ પ્રથમ સામ્રાજ્ય સ્થાપવાની અને સંસ્થાનો સ્થાપવાની શરૂઆત પોતાના પાડોશી દેશોથી જ કરી. એટલે પેલો સગો જેને કહેવાય પાડોશી, એમ પેલો દુશ્મન પાડોશી કરી અને પેલે વેલા તો પાડોશના જે નાના નાના દેશો હતા ને એના ઉપર જ પોતે કબજો મેળવ્યો. જેમ કે સ્પેન છે તો સ્પેને નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ એના ઘણા પ્રદેશો ઉપર કબજો મેળવી લીધો. આગળ સમય જતા સ્પેન ઉપરાંત ફ્રાન્સે પણ આ પ્રદેશોના ઘણા પ્રદેશો કબજે કરી લીધા. તે જ રીતે પોર્ટુગલ હતો તો પોર્ટુગલના જે રાજા હતા એ બિન વારસદાર મૃત્યુ પામ્યા, એને કોઈ વારસદાર નહોતો. તો સ્પેનના જે રાજા હતા એને પોતાનો લોહીનો સંબંધ એની સાથે જોડી અને પોર્ટુગલનો પણ કબજો લઈ લીધો. એ કે ભાઈ આ તો અમારા સગા છે એમ કરીને પોર્ટુગલ જે છે એને પણ પોતાના જેને કહેવાય સામ્રાજ્યની અંદર એને ભેળવી દીધું. તો આમ હવે સ્પેન અને જેને કહેવાય પોર્ટુગલ, હવે સ્પેનના કબજામાં પોર્ટુગલે આવી ગયું અને સ્પેન એક વિશાળ રાજ્ય બની ગયું. તો પશ્ચિમ યુરોપિયન દેશમાં સ્પેન એક એવું રાજ્ય હતું કે 6 દાયકા સુધી એનો એક ઇજારો હતો, એટલે કે 60 વર્ષ સુધી એ બીજા ઘણા નાના નાના દેશો ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપી શક્યું. ત્યાં સુધી બીજું કોઈ હતું નહીં. તો આમ પોતાનું આધિપત્ય સ્થાપવામાં પશ્ચિમ યુરોપિયન દેશોએ પહેલા તો પોતાના પાડોશી દેશોને પણ નહોતા મૂક્યા. એ જ રીતે અહીંયા જોઈએ આપણે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા. તો ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાએ પણ પોતાના પાડોશી દેશ જર્મની અને ઇટાલીને પોતાનો શિકાર બનાવ્યો. એમાં ફ્રાન્સે જેને કહેવાય જર્મની અને ઓસ્ટ્રિયાએ ઇટાલીના પ્રદેશો પડાવી લીધા. તો આમ પશ્ચિમી યુરોપિયન દેશોની અંદર એટલો બધો સામ્રાજ્યવાદ જાગ્યો કે જેને પોતાના પાડોશી દેશો છે એનો પણ ખ્યાલ ન કર્યો, એને પણ પોતાના ગુલામ બનાવી અને રાખી દીધા. આ વાત હતી પશ્ચિમ યુરોપના દેશોના પાડોશી દેશોને પોતાના વર્ચસ્વ નીચે લઈ આવવાની વાત. હવે આપણે જોવાની છે તેનાથી આગળ એશિયા ખંડની અંદર કઈ રીતે સંસ્થાનો સ્થાપ્યા અને કઈ રીતે પોતાનું વર્ચસ્વ વધાર્યું. તો પેલા પાઠની અંદર આપણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા હતા કે ભાઈ અંગ્રેજો સૌ પ્રથમ પોર્ટુગીઝો આવ્યા અને પોર્ટુગીઝો પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની 1600માં સ્થાપના થઈને 1613માં ભારતમાં વેપાર કરવાની જહાંગીર પાસેથી એને પરમિશન મળી ગઈ અને પછી ધીમે ધીમે ભારતની અંદર અંગ્રેજોનું વર્ચસ્વ વધતું ગયું. છેલ્લે આપણે જોયું કર્ણાટક વિગ્રહ ત્રીજો કર્યો ફ્રાન્સ સાથે અને ફ્રાન્સ હારી ગયું અંગ્રેજો સામે, એટલે એ દેશ છોડીને વયો ગયું. પછી ડચ પ્રજા ને બધી પ્રજાઓ વહી ગઈ અને એક માત્ર સર્વત્ર જેને કહેવાય વૈધા, તો એ કોણ વૈધા? તો કે અંગ્રેજો વૈધા. એટલે એશિયા ખંડમાં સૌ પ્રથમ ઇંગ્લેન્ડની પ્રજાએ અંગ્રેજોએ ભારતનો ઉપર પગ પેસારો કર્યો. ભારતમાં પગ પેસારો કર્યા પછી શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર આ બધા પ્રદેશો ઉપર પગ પેસારો કર્યો. હવે ઇંગ્લેન્ડ છે એને સૌથી મહત્વની નજર હતી ચીન ઉપર. ચીન એક મોટો દેશ હતો, આ ઉપરાંત કુદરતી સંપત્તિથી પણ ભરપૂર હતો, ખનિજોથી ભરપૂર હતો. ચીનની અંદર ખાસ કરીને ઇંગ્લેન્ડે શું કર્યું હતું કે ત્યાંના જે યુવા વર્ગ છે એને એક અફીણની લત લગાવી. મોટા ભાગનો યુવા વર્ગ છે એ અફીણની લતમાં ડૂબી ગયો, એટલે અંગ્રેજોની સામે કોઈ અવાજ ન કરે, કોઈ યુદ્ધ ન કરે, કોઈ જેને કહેવાય બળવો ન કરે. પણ એ છેલ્લે અફીણ વિગ્રહ થયો. ચીન અને ઇંગ્લેન્ડ જે છે એમાં ચીનના અમુક યુવાનોએ અફીણની જે પેટીઓ હતી એ દરિયામાં ડૂબાડી દીધી અને ચીન અને ઇંગ્લેન્ડના જે અંગ્રેજો છે એના વચ્ચે યુદ્ધ થયું. એમાં ચીન હારી ગયું. આ યુદ્ધ, આ અફીણ વિગ્રહ, આ સમય 1839 થી 42 નો સમયગાળાની અંદર વાત છે. ચીનને પરાજય મળી એટલે ચીનનું શું થયું તો કે ચીનના જે 5 બંદરો હતા જે ઇન્ટરનેશનલ લેવલે દરિયાની અંદર ખૂબ મહત્વના હતા, આ 5 બંદરો છે એ ખોલવા પડ્યા, ઇંગ્લેન્ડને સોંપી દેવા પડ્યા અને ઇંગ્લેન્ડે અન્ય પ્રજા માટે ખોલ્યા. આગળ જતા જર્મની જે છે, પછી ઇટાલી છે, ઓસ્ટ્રિયા છે, ફ્રાન્સ છે, અમેરિકા છે, આવા બધા દેશો પણ ચીનના ઘણા પ્રદેશો ઉપર પોતાનો કબજો છે એ જમાવ્યો. તો આમ પેલા ભારતનો વારો લીધો, પછી શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને છેલ્લે ચીન. ચીન પછી આ જે પશ્ચિમ યુરોપિયન દેશો હતા એની સીધી નજર ગઈ પશ્ચિમ એશિયાઈ દેશો ઉપર,
કારણ કે પશ્ચિમ એશિયાઈ દેશો એવા દેશ હતા જે ખનિજ તેલના ભંડાર હતા, એટલે એના ઉપર સૌથી વધારે નજર એની ગઈ. એટલે સૌ પ્રથમ ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા, આ 4 દેશે ન્યા પોતાની તેલની કંપનીઓની સ્થાપના કરી પગ પેસારો કરવા માટે. કંપનીઓ સ્થાપી દીધી અને પછી ધીમે ધીમે પોતાનું વર્ચસ્વ વધારી ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા, બહેરીન, આવા બધા પ્રદેશો ઉપર પોતાનો કબજો જે છે એ જેને કહેવાય મેળવતા ગયા. અને ખાસ કરીને જોઈએ આપણે તો ધીમે ધીમે આ દેશોને પણ પોતાના વર્ચસ્વ નીચે લાવતા ગયા. તો આમ ધીમે ધીમે એશિયા ખંડના મોટા ભાગના જે દેશો હતા એ પશ્ચિમ યુરોપિયન જે દેશો છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, અમેરિકા છે, આ બધા દેશો જે છે એના વર્ચસ્વ નીચે આવતા ગયા. આપણા મોટા ભાગના પ્રદેશો છે એ આ બધા દેશો વચ્ચે જેને કહેવાય વિભાજિત થતા ગયા, એનું પ્રભુત્વ વધતું ગયું અને આપણા એશિયાઈ દેશોના ભોગે એ સમૃદ્ધ બનતા ગયા. કારણ કે અહીંથી વિપુલ પ્રમાણમાં મફતના ભાવની અંદર કાચો માલ પોતાના ઉદ્યોગોને ચલાવવા માટે ખરીદતા, લઈ જતા અને ત્યાંથી તૈયાર થયેલો માલ છે એ મોંઘાદાટ ભાવે પાછી ભારત અને એશિયાની બજારોમાં વેચતા. પાછું એશિયા વિશ્વનો એવો ખંડ છે કે સૌથી વધુ વસ્તી ધરાવે છે. એમાં ત્રીજા ભાગ કરતા વધુ વસ્તી તો જેને કહેવાય અત્યારની હાલની વાત કરીએ તો ભારત અને ચીનની વચ્ચે છે. વર્તમાન સમયની વસ્તી ગણો તો 145 કરોડને આડેગાળે ચીનની વસ્તી છે અને 131 કરોડને આડેગાળે ભારતની જનસંખ્યા છે. હવે કુલ 8 અબજ જનસંખ્યામાંથી 3 અબજ જનસંખ્યા તો જેને કહેવામાં આવે આ બે દેશની છે. તો આમ એશિયા ખંડ હતો એ એવો ખંડ હતો કે જેમાંથી પુષ્કળ વિપુલ પ્રમાણમાં કાચો માલ સસ્તા ભાવે લઈ શકાય એમ હતો, પોતાના ઉદ્યોગોને ધમધમતા કરી શકાય તેમ હતા અને પાછો તૈયાર થયેલો માલ છે એ મોંઘી કિંમતે આ જ એશિયા ખંડના જેને કહેવાય જે પ્રદેશો છે એમાં મોંઘી કિંમતે વેચી શકાતો હતો. આ વાત થઈ એશિયા ખંડની અંદર સંસ્થાનો સ્થાપવાની, સામ્રાજ્ય વધારવાની. હવે આપણે આફ્રિકા ખંડની વાત કરીએ તો કે આફ્રિકા ખંડમાં 15મી સદીની અંદર દક્ષિણ ભાગની અંદર ડચ પ્રજા છે એ સૌ પ્રથમ હતી વેપાર કરવામાં. ત્યાર પછી ધીમે ધીમે અલગ અલગ પ્રજાઓ છે એને આફ્રિકા તરફ નજર દોડાવી અને અલગ અલગ પ્રજાઓએ આફ્રિકા ખંડના ઘણા પ્રદેશો ઉપર પોતાનું વર્ચસ્વ વધાર્યું. જેમ કે ઇંગ્લેન્ડ છે એને કેપ, ઇજિપ્ત, પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના ઘણા ભાગો ઉપર પોતાનો વેપાર વધાર્યો. તે જ રીતે ફ્રાન્સ છે તો ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયા, ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના ઘણા ભાગ ઉપર પોતાનું વર્ચસ્વ વધારી અને વેપાર વધાર્યો. એ જ રીતે બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગો નામનો જે વિશાળ પ્રદેશ છે આ વિશાળ પ્રદેશ ઉપર પોતાનો કબજો મેળવ્યો. ત્યાર પછી અહીંયા જોજો તમે પશ્ચિમ યુરોપિયન દેશોમાં ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાના ગુલામ જર્મની અને ઇટાલી, ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા જેવા દેશો પોતાનું વધારે ધ્યાન એશિયા અને આફ્રિકા ખંડમાં દેવામાં રહ્યા, ત્યાં વધુ સામ્રાજ્ય સ્થાપવામાં રહ્યા, ત્યાંથી વધુ લાભ મેળવવામાં રહ્યા. તો અહીંયા બન્યું એવું કે ઇટાલી અને જર્મની એના વર્ચસ્વ નીચેથી છૂટી ગયા, એટલે કે એ સ્વતંત્ર થઈ ગયા. એ સ્વતંત્ર થયા એટલે જર્મની અને ઇટાલીએ જેને કહેવાય ઔદ્યોગિક ક્ષેત્રે, લશ્કરી ક્ષેત્રે આ બધા ક્ષેત્રોમાં ઘણી સારી પ્રગતિ કરી અને એને પણ શું કર્યું તો કે પોતાના જે માલિકો હતા એના માર્ગે જ આગળ વધવાનું ચાલુ કર્યું. પેલા પોતે ગુલામ હતા, હવે અન્ય પ્રદેશોને પોતાના વર્ચસ્વ નીચે લઈ આવવા માટે તૈયારી બતાવી અને આગળ વધ્યા. તો અહીંયા જર્મનીએ પૂર્વ અને પશ્ચિમના એશિયા આફ્રિકાના ઘણા પ્રદેશો ઉપર કબજો મેળવી લીધો. તે જ રીતે ઇટાલીએ રાત્રા સમુદ્રની આજુબાજુના પ્રદેશો ઉપર કબજો મેળવી લીધો. સ્પેન અને પોર્ટુગલ એને પણ આફ્રિકાના ઘણા પ્રદેશો ઉપર કબજો મેળવી લીધો. આમ જોવામાં આવે તો
ઇંગ્લેન્ડથી શરૂ કરીને આમ તો ખરેખર ડચ પ્રજાથી શરૂ કરીને 19મી સદી સુધીની અંદર આપણે જોઈએ 18મી 19મી સદીમાં આફ્રિકાના મોટા ભાગના દેશ ઉપર જેને કહેવામાં આવે આ બધા દેશો છે એનું સામ્રાજ્ય વધી ગયું હતું. હવે આ બધા દેશો એના ઉપર વધુમાં વધુ લાભ મેળવવા, વધુમાં વધુ કાચો માલ લઈ જવા માટે, વધુમાં વધુ સંસ્થાનો સ્થાપવા, વધુમાં વધુ આફ્રિકાના પ્રદેશોને પોતાના વર્ચસ્વ નીચે લઈ આવવા અને પડાવી લેવા માટે સામે ઘર્ષણમાં ઉતર્યા. જ્યાં વધારે હિત મેળવવાનું હોય ત્યાં સંઘર્ષ થાય. તો એના માટે એક શાંતિ પરિષદ યોજવામાં આવી બર્લિન ખાતે, જર્મનીના પાટનગર બર્લિનમાં 1884 અને 85માં. એ 84-85માં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ એશિયા અને આફ્રિકા ખંડ ઉપર જે દેશનો જે પ્રદેશ ઉપર આધિપત્ય છે એને માન્ય રાખવું અને બને ત્યાં સુધી પ્રદેશોની બાબતમાં એકબીજા દેશની બાબતોમાં દખલ અંદાજી ન કરવી. એટલે કે જેની પાસે જે પ્રદેશો છે એ સાચવે અને એની અંદરથી વધુમાં વધુ લાભ છે એ મેળવે. જો હજી પ્રદેશો વધારવાનું કરશું તો કદાચ એવું બનશે કે આપણા દેશોએ સામે સંઘર્ષમાં ઉતરવું પડશે, જેનું પરિણામ યોગ્ય આવશે નહીં. તો આ રીતે જેને કહેવાય આફ્રિકાના દેશો ઉપર સંસ્થાનો છે એ આ બધા દેશોએ સ્થાપી. તો ઝડપથી હવે જેને કહેવાય પહેલેથી એકવાર જોઈ લઈ. પાઠનું નામ ચેપ્ટર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. વિશ્વયુદ્ધ પહેલાના આ બધા પરિબળો છે કે ત્યાં સુધી કેમ પહોંચ્યા. પ્રસ્તાવના યુરોપના દેશોની સામ્રાજ્યવાદ અને પ્રદેશવાદની ભૂખ અને લાલસાને કારણે એશિયા અને આફ્રિકા ખંડના દેશો ઉપર જે સંસ્થાનો સ્થાપ્યા અને આ સંસ્થાનોની ભૂખને કારણે આખું યુરોપ અને આખું વિશ્વ ક્યારે પ્રથમ વિશ્વયુદ્ધની સામે આવીને ઊભું રહી ગયું એ કોઈને ખ્યાલ રહ્યો નહીં. તો આમ આ બધા દેશોએ એશિયા અને આફ્રિકા ખંડના દેશોની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ નુકસાન પહોંચાડી અને જેને કહેવાય મહત્તમ લાભ છે એ પોતાના દેશને આપ્યો યુરોપિયન દેશોએ અને ઘણા શ્રદ્ધર બન્યા. એની સામે એશિયા અને આફ્રિકા ખંડના દેશોને જેને કહેવાય પાયમાલ કરી નાખ્યા. પશ્ચિમ યુરોપિયન દેશોમાં જે સામ્રાજ્યવાદ વિકાસ પામ્યો એને પોતાના પાડોશી દેશોને પણ મૂક્યા નહીં. સ્પેને પોતાના પાડોશી દેશ નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગના ઘણા પ્રદેશો ઉપર કબજો લઈ લીધો. આગળ જતા આ ત્રણેય પ્રદેશોના બીજા ઘણા પ્રદેશો ઉપર ફ્રાન્સે પણ કબજો કર્યો. તે જ રીતે પોર્ટુગલનો રાજા હતો એ બિનવારસદાર મૃત્યુ પામ્યો, એટલે સ્પેનના રાજાએ લોહીના સંબંધો ઠેરવી અને પોર્ટુગલને પોતાની અંદર ભેળવી દીધું. સ્પેન હવે એક એવું માત્ર રાજ્ય હતું કે જેનો યુરોપિયન પ્રજા ઉપર પણ દબદબો હતો અને આ દબદબો, આ વર્ચસ્વ 6 દાયકા એટલે કે 60 વર્ષ સુધી રહ્યું. ત્યાં સુધી એનું કોઈ હરીફાઈ નહોતું. તે જ રીતે આપણે આગળ જોઈએ તો ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા જેવા દેશોએ પણ પોતાના પાડોશી દેશ જર્મની અને ઇટાલીના ઘણા પ્રદેશો ઉપર કબજો કરી લીધો હતો. તો આમ પશ્ચિમ યુરોપિયન દેશોએ પોતાના પાડોશી દેશો ઉપર પણ વર્ચસ્વ જમાવવાનું અને કબજો મેળવવાનું છોડ્યું નથી. ત્યાર પછી ઔદ્યોગિક ક્રાંતિ થતા યુરોપિયન પ્રજાનું વિશેષ ધ્યાન એશિયા અને આફ્રિકા ખંડના દેશોમાં પડ્યું. એમાં એશિયા ખંડની અંદર ઇંગ્લેન્ડ, અંગ્રેજોએ ભારત, પછી શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર એના ઉપર કબજો મેળવ્યો. ત્યાર પછી ચીનની અંદર જેને કહેવામાં આવે વધુ ફાયદો મેળવવા માટે અફીણ વિગ્રહ થયા 1839 થી 42માં. આ અફીણ વિગ્રહમાં ચીનનો પરાજય થયો એટલે એને ઇંગ્લેન્ડને 5 બંદરો આપવા પડ્યા. ઇંગ્લેન્ડે આ 5 બંદરો આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે ખુલ્લા મૂક્યા, જેને રસ્તે અમેરિકન, જર્મન, ઇટાલી આવી ઘણા દેશો છે એ ચીનના ઘણા ભાગો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી શક્યા. ત્યાર પછી આ બધા દેશોની નજર ગઈ પશ્ચિમ એશિયાઈ દેશો જે તેલના ભંડારો અને કુવાઓ હતા. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા જેવા દેશોએ ઈરાન, ઇરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીનની અંદર પોતાની કંપનીઓ સ્થાપી તેલની અને પોતાનો વિકાસ કર્યો. સૌથી મોટો ફાયદો અને લાભ એને મેળવ્યો. તો આમ
એશિયાઈ દેશોની અંદર જેને કહેવાય યુરોપિયન દેશોએ પોતાનું વર્ચસ્વ વધાર્યું. ત્યાર પછી આપણે આફ્રિકા દેશોની વાત કરી તો કે આફ્રિકા ખંડના દેશમાં એની દક્ષિણ બાજુએ 15મી સદીથી ડચ પ્રજા છે એ વેપાર કરી રહી હતી. ત્યાર પછી ઇંગ્લેન્ડે કેપ, ઇજિપ્ત, પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના ઘણા પ્રદેશો ઉપર વેપાર કરી સંસ્થાનો સ્થાપી અને કબજો મેળવ્યો. ફ્રાન્સે ઉત્તરે આવેલ અલ્જીરિયા, ટ્યુનેશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના ઘણા ખરા પ્રદેશો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવ્યું. બેલ્જિયમના રાજા રિયોપોલ્ડે કોંગો નામનો વિશાળ પ્રદેશ પડાવી લીધો આફ્રિકા પાસેથી. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના ઘણા પ્રદેશો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના પ્રદેશો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવ્યું. અને તે જ રીતે સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના ઘણા પ્રદેશો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવ્યું. હવે આ વર્ચસ્વ જમાવતા જમાવતા જેને કહેવાય ઘણી સત્તાઓ છે, ઘણા દેશો છે એ આમને સામને સંઘર્ષમાં આવ્યા, ઘર્ષણમાં આવ્યા. ઘર્ષણને દૂર કરવા માટે અને એશિયા અને આફ્રિકામાંથી વધુમાં વધુ લાભ કઈ રીતે યુરોપિયન પ્રજા લે તે માટે જર્મનીનું પાટનગર બર્લિનની અંદર એક શાંતિ પરિષદ યોજી 1884-85. અને આ પરિષદમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જે પ્રદેશો ઉપર જે દેશનું આધિપત્ય છે એને માન્ય રાખવું અને અન્ય કોઈ દેશોના જે પ્રદેશો છે એને મેળવવા માટેનો પ્રયત્ન ન કરવો, જેથી બે યુરોપિયન અલગ અલગ દેશો વચ્ચે જેને કહેવાય પ્રદેશને લઈ અને કોઈ પણ પ્રકારનો ઘર્ષણ છે એ થાય નહીં. તો આમ આપણે પ્રસ્તાવના પછી આપણે એશિયા અને આફ્રિકા ખંડની અંદર કેવી રીતે યુરોપિયન દેશોનો પગ પેસારો થયો અને હવે આગળ જતા એનું કેવું પરિણામ આવશે એના વિશેનો આપણો અભ્યાસ છે એ આપણે આગળ કરશું. થેન્ક યુ.